We wish you happy birthday. हे गुरु हरि चरणों में आत्मीय नमन. हे स्वामी जी, we wish you happy birthday. हे गुरु हरि चरणों में आत्मीय नमन. हो हे स्वामी जी, we wish you happy birthday. हे गुरु हरि चरणों में आत्मीय नमन. हे महाराज, हे स्वामी, दासना दास बनशो जी. दासना दास बनशो जी. है कृपा दिन, सौभाग्य दिन, संकल्प प्रार्थना का दिन. सुरद भाव की राह पे आगे कदम बढ़ाने का ये दिन. हो हे स्वामी जी. આજે ગુરુ પ્રસાદનો જન્મદિવસ છે. ભગવાને એને એવો સરસ બુદ્ધિયોગ આપ્યો છે. કોઈ બી લેવલનો વ્યક્તિ હોય, પિયુન ટુ પ્રેસિડેન્ટ, પિયુન ટુ પ્રેસિડેન્ટ, પટ્ટાવાળાથી પ્રાઇમ મિનિસ્ટર સુધી કોઈ બી વ્યક્તિને હેત કરવું હોય તો સરળતાથી કરી શકે. સામાન્ય ગુણ નથી. અહીંયા વીઆઈપીને આમંત્રણ આપવાનું હતું તો એને બોલાવવા પડ્યા કે ભાઈ તમે આવો. 2-5 વીઆઈપી, જુનાગઢના વીઆઈપીને ઓળખે, રાજકોટના વીઆઈપીને ઓળખે, વડોદરાના વીઆઈપી બધા ઓળખે. અને આનું વિધાન કરતો કોમન હોય જ, કારણ કે હોમ ફિલ્ડ છે એમનું. સુરતના હોય કે મુંબઈના વીઆઈપી હોય તો ગુરુપ્રસાદ સિંહ બધા ઓળખે. એ બધા સાથે સંબંધો મેન્ટેનન્સ રાખે. આપણે તો એનું નામ યાદ કરીએ તો રાજકોટના ભૂલાઈ જાય, પણ બધાની સાથે એવા સંબંધો આ બધાને સ્વામીજી પાસે લાયા. કોઈને પોતાના નથી બનાવ્યા, સ્વામીજીનો મહિમા ગાય છે. કોઈનો મિસયુઝ નથી કર્યો. પોતાના સ્વાર્થ માટે આટલા મોટા સંબંધો હોય આપણે પોતા માટે થોડો ઉપયોગ કરીએ. હવે અને પોતાનું જગત જ નહીં તો ક્યાંથી ઉપયોગ કરે? એનું એક જ જગત હરિપ્રસાદ સ્વામી. કયું જગત? સ્વામીજી સિવાય બીજું કોઈ જગત જ નથી. જીવમાં સ્વામી સિવાય કોઈ ચીજ નહીં. એ જ્યારે સાધુ થયા એના ગ્રુપમાં 32 સંતો બનાવ્યા સ્વામીજી. આમાંથી કોઈ નથી. અત્યારે પ્રિસાઈ બેઠા છે, આ બે બેઠા છે, એમ સાથે સાથે 32 સંતોને સ્વામીજી બનાવ્યા. ત્યારે સ્વામીજી એ લોકોને સૂત્ર પકડાયું, V4KG. V4KG. કે એટલે કોઠાર સ્વામી, G એટલે ગુરુપ્રસાદ સ્વામી. એને અર્થે મરવાનું. એટલે 32 જણના લીડર તરીકે એને સ્વામીજી મૂક્યા. જેને એને એની સાથે દોસ્તી કરી છે એને સ્વામીજીના દિલમાં સ્થાન લીધું છે. જેટલા સંતો એની સાથે દોસ્તી રાખી છે ગ્રુપમાં, બધાના દિલમાં સ્વામીજી છે. સ્વામીજી એવા સાધુનો આજે જન્મદિવસ છે. આજે સાર્થક સ્વામીનો જન્મદિવસ છે. ત્રીજા આપણા સુનૃત સ્વામી
જુનાગઢી સાધુ અમારા. તમારું ગૌરવ ગયા ને એ સાધુ દેહનો અનાદર કરવામાં સહેજે સંકોચ નહીં. સેવા ભક્તિ હોય ત્યારે દિવસ રાત ના જુએ. આ 22 તારીખે સમયો કયો, ગરમી એટલી ભયંકર હતી ત્યાં, શરીર કાળું પડી ગયું. એને ગરમી લાગે ને કલર બદલાઈ જાય. મેં ગયા ને અમારે જવાનું થાય કે દર્શન કરવા માટે સંતો લઈ જાય ગુરુસા સાંઈ. 3 વખત ગયા એટલે મેં કહ્યું સુરત કલર બદલાઈ જતા રોગો. એવો દેહનો અનાદર કરીને સેવા ભક્તિ કરે. એવા સંતો સ્વામીજી આપણને આપ્યા છે. તો મોતીનો ચારો ચરવાની તક મળી છે કે મોતીનો ચારો ચરવાની તક મળી છે. જેનામાં જેટલું સારું હોય એના ગુણો વિચારી પ્રાર્થના કરવાની. એ મહારાજ એને તમે આવા ગુણ આપ્યા છે, એવા ગુણ મને પણ આપો જેથી હું તમારી સર્વોપરી સેવામાં નિમિત્ત થઈ શકું. આ બધા સંતો છે નિમિત્ત થઈને દોડે છે. સેવાનું જાણપણું નહીં,